ઉમરેઠની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી છે સ્ટાર પ્રચારકોની યાદી। ઉમરેઠમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરશે। ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીનો સમાવેશ છે। તો જીતુ વાઘાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે। રત્નાકરજી અને ગોવર્ધન ઝડપિયા ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે। તો ભાજપે 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવશે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ઉમરેઠની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે અને તેમની યાદી પણ સામે આવી છે। ચોક્કસ એ કહી શકાય કે ઉમરેઠની પેટા ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પંચને 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી કરી છે, સબમિટ કરી છે। એટલે આ 40 જે સ્ટાર પ્રચારકો છે એ અંતર્ગત ચૂંટણીમાં પ્રચાર કરશે। સ્વાભાવિક છે કે જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ વર્તમાન જે ભાજપના હોદ્દેદારો છે તેમને પણ સ્ટાર પ્રચારકમાં સ્થાન આપવામાં આવ્યું છે। મંત્રીમંડળના સભ્યો છે તેમને પણ સ્ટાર પ્રચારકમાં સ્થાન આપવામાં આવ્યું છે। ચોક્કસ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે છે તેમને પણ સ્ટાર પ્રચારક તરીકે આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો ઉમરેઠની પેટા ચૂંટણી અને તેને લઈને સ્ટાર પ્રચારકોની યાદી ભાજપે જાહેર કરી છે।